વડોદરાના યુવાન કતારના દોહામાં ફસાયો છે. ટેક મહિન્દ્રા નામની આઈટી કંપનીમાં કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવતા અમિત ગુપ્તા ફસાયા છે અને ત્યાં કતારી સ્ટેટ સિક્યુરિટીએ અમિત ગુપ્તાને કેદમાં રાખ્યો છે. વિદેશમાં રહેતા ભારતીયો પર એક પછી એક મોટા સંકટ આવી રહ્યા છે. ત્યારે વડોદરાના યુવાન કતારમાં દોહામાં ફસાયો છે. કતારમાં દોહામાં એક ટેક મહિન્દ્રા નામની આઈટી કંપનીમાં કન્ટ્રી હેડ તરીકે ફરજ બજાવતો હતો અમિત ગુપ્તાને 3 મહિનાથી કતારી સ્ટેટ સિક્યુરિટી દ્વારા કેદ કરાયો છે. પરિવારે પીએમઓમાં મદદ માંગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કતારની સ્ટેટ સિક્યુરિટી દ્વારા અમિત ગુપ્તાને છેલ્લા 3 મહિનાથી ખોટી રીતે કેદમાં રાખ્યો છે. 4-4ની નાની અને ડાર્ક ગ્રુપમાં અમિત ગુપ્તાને કેદ કર્યો છે. અમિત ગુપ્તા સામે પોલીસ કેસ દાખલ કર્યા સિવાય કેદમાં રાખવામાં આવ્યો છે. એટલું જ નહીં, અમિત ગુપ્તાના પરિવારને પણ મળવા નથી દેવાતા, જેથી વડોદરાના તરાસલીમાં આવેલા વધુવન સોસાયટીમાં રહેતા યુવકના માતા પિતા ખૂબ ચિંતિત બન્યા છે. અમિત ગુપ્તાની પત્નીએ પીએમઓમાં પણ મદદ માંગી છે. પરિवारे पीएमओ पास आ मददनी आशाएं बेस्યું છે. जनवरी 2025 से उसको होटल से उठा लिया गया शाम को और उसको स्टेट सिक्योरिटी वहाँ कतर स्टेट सिक्योरिटी ने उसको उठाया है और उसको वहाँ से रखा हुआ है अंदर. अभी 48 घंटे तक उसको कुर्सी पर बैठा के रखा, न उसको खाना दिया, न उसको आराम करने दिया, न बैठने, बस बैठा के रखा 48 घंटे तक. उसके बाद उसको पूछताछ किया, भाई तुमने क्या किया है. उसने बोला मैंने कुछ भी नहीं किया है, आप मेरा सब चेक कर लो. तो अभी उसको रखा हुआ है और अभी 1-1.5 महीने से उनसे कोई पूछताछ नहीं है. बस यही डर लग रहा है कि हमारे बच्चे को अगर कुछ हो गया तो हमारा क्या होगा. हमारा सहारा ही जीवन का वो है और वो बार बार हमें ये बोलता है कि पापा मैं आपकी वजह से जिंदा हूँ, नहीं तो मैं कब का सुसाइड कर लेता. मेरी हालत बहुत ख़राब है यार, ये है. अब आप बता सकते हैं कि जब उसकी हालत ऐसी है तो हमारी हालत क्या होगी. हम न खा सकते हैं, न पी सकते हैं, न सो सकते हैं. नींद की गोली खा खा के सोते हैं. हार्ट पेशेंट है वो और हम दोनों. અમિતના માતા પિતાએ પોતાનો પુત્ર હેમખેમ પાછો ભારત ફરે તેવી સરકાર પાસે માંગ કરી છે. વર્ષ 2013થી અમિત ગુપ્તાના કતારમાં દોહામાં નોકરી કરતો અમિત ગુપ્તા પર આઈટી કંપનીના ડેટા ચોરી કરવાનો આરોપ લગાવવાની તેની ખોટી રીતે કેદ કરાયો છે, જેને કારણે અમિતના 2 બાળકો અને પત્ની પણ ખૂબ ચિંતિત બન્યા છે. અમિતના પિતાએ આનંદ મહિન્દ્રા ઈમેલ કરી તેમજ પુત્ર કુરિયરથી મદદ મોકલી પણ માંગ કરી છે, પરંતુ આનંદ મહિન્દ્રામાં પણ કેસમાં મદદ નથી કરી રહ્યા. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.